વલ્લભીપુર તાલુકાના 10 જેટલા ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની તંગી સર્જાઈ છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પાણી નહીં મળવાના કારણે દિવાળીના પર્વ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ સમસ્યાને લઈને ગામના સરપંચોએ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલને મળીને નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી। 2 દિવસનો પાણી કાપ હતો, એ લોકોએ જાહેરાત કરેલી કે 2 દિવસ પાણી કાપ રહેશે। 2 દિવસની બદલે આજે 5મો દિવસ છે, તો બધા ગામના સરપંચો, લગભગ 10 ગામના સરપંચો મારી પાસે રજૂઆત લઈને આવેલા કે પ્રમુખ સાહેબ 10 ગામને પાણી આ લોકોએ આપ્યું નથી, કે ભાઈ આ લોકોને 5 દિવસથી પાણી નહોતું મળ્યું અને મને ખ્યાલ આવ્યો એટલે બધાને લઈ અને મેં સાહેબને રજૂઆત કરેલી। 2 દિવસ એમાં GWL ઉપરથી કાપ હતો, જે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલા માટે કાપ મૂકેલો હતો। એ દરમિયાન વલ્લભીપુર જૂથ સુધારણા યોજનાનું કામ ચાલુ હતું, એના માટે જોબ કનેક્શન, નવા કનેક્શન આપવાનું હતું જલ જીવન મિશન અંતર્ગત। એટલા માટે એજન્સીને 1 દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે। એજન્સીએ 1 દિવસની જગ્યાએ 3 દિવસનો ટાઈમ લઈ લીધો, એટલે 14-15 છે એના લીધે કાપ હતો અને 16 કાલ એજન્સીના પક્ષે વિલંબ છે। એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફ। પર્વ નિમિત્તે આણંદના ચોડાફળી મઠિયાને પાપડનું વેચાણ વધ્યું છે। ચરોતરના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓને વિશેષ ફાળો છે। ગુજરાત અને વિદેશમાંથી પણ ઓર્ડર મળતા હોય છે। મહિલાઓને આ ગૃહ ઉદ્યોગથી આકર્ષક કમાણી થતી હોય છે, ત્યારે ગ્રાહકોના મતે આ વર્ષે ગત વર્ષ કરતા ભાવ 10% વધ્યો છે। ચોરાફળી મઠિયા પાપડી એ બહુ લોકોને ગમે છે। અહીંયાના ગુજરાત અને ભારતથી બધા અલગ દેશમાં પણ અહીંયાથી જાય છે, લોકો મન મોજથી એથી લઈ જાય છે અને દિવાળીમાં મોજથી ખાય છે। હું પણ મારા પરિવાર માટે લેવા આવ્યો છે અને દર વખતે અમે અહીંયાથી લઈ જઈએ છીએ અને બહુ સરસ ટેસ્ટ છે એનો અને બધી જ રીતે મોજ આવે છે અને દિવાળીમાં આની ખાવાની બહુ જ મજા પડે છે। ખૂબ મોટો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ ચાલે છે પાપડ મઠિયા ચોરાફળી, જ્યાં આ દેશ વિદેશમાં પણ ચાલે છે, જેવું અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા, બધે અમારા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ઉદ્યોગમાં અમારો મીઠાશ એટલી છે આ વસ્તુમાં કે બધે જ આ વસ્તુ ચાલે છે અમારી, પણ એ દિવાળીના સિઝનમાં વધારે ચાલે છે। અમૃતસરથી સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં અંબાલાના સરહિંદ રેલવે સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટર દૂર આગ લાગી, ત્યારે સરહિંદ રેલવે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના બની। પેસેન્જર ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારે ટ્રેનને રોકી દેવામાં આવી હતી। અકસ્માત સમયે ટ્રેન સરહિંદ રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી। ફાયર બ્રિગેડની મદદથી થોડા અંતરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સરહિંદ GRPની HHO રતનલાલે જણાવ્યું કે ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી। કોઈ જાનહાનિ નથી થઈ અને મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા। આગમાં 3 કોચને નુકસાન થયું છે। તપાસ બાદ આગનું કારણ નક્કી કરવામાં આવશે। રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા સાથે ખાસ વાત કરી। આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે, જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે, એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે, માટે સતત પ્રયત્નશીલ રહીશું। પાનસેરિયાએ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા, વિધિ વિધાન સાથે પૂજાપાઠ કરી। તો નવા મંત્રીઓએ કારભાર સંભાળ્યો છે, તો મંત્રી કાંતિ અમૃતિયાએ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો। નવી ઓફિસોને ફૂલોથી શણગારવામાં આવી। પૂજા વિધિ બાદ સંભાળ્યો મંત્રીઓએ ચાર્જ। તો મંત્રીઓએ સંભાળ્યો છે ચાર્જ। મંત્રી રીવાબા જાડેજાએ પણ તેમનો ચાર્જ લીધો। પૂજા વિધિ બાદ સંભાળ્યો મંત્રીનો ચાર્જ। રમણ સોલંકીએ પણ કારભાર સંભાળ્યો। મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને હવે આજે ચાર્જ સંભાળી રહ્યા છે। ધનતેરસનો આ શુભ દિવસ છે અને શુભ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે। પ્રફુલભાઈ, પહેલાં તો અભિનંદન, અને ખાસ કરીને હવે ગુજરાતની જનતા છે તેના આરોગ્યની જવાબદારી તમને સોંપવામાં આવી છે। જી, આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા અમને જે સોંપવામાં આવ્યું છે કાર્ય એ આરોગ્ય મંત્રી તરીકેનું, જેમાં અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું
અંત્યોદય સુધી સેવાના હેતુસર જે સરકારની યોજના બની છે એનો પૂર્ણ લોકો ઉપયોગી કરી છે એવા હેતુસર અમે પૂર્ણ રીતે પ્રયાસ કરીશું. કાર્યકર્તા તરીકે કામ કરીશ. મંત્રી તો છું જ, પણ કાર્યકર્તા તરીકે. શું પહેલી પ્રાથમિકતા રહેશે? પહેલી પ્રાથમિકતા કે ગવર્મેન્ટની તમામ યોજનાઓ ગરીબો માટે છે જે હેલ્થની, એનો પૂર્ણ લોકો ઉપયોગ કરી શકે એ મારી પ્રાથમિકતા હશે. બિલકુલ. તો અત્યારે ચાર્જ સંભાળી લીધો છે અને લોકોની આરોગ્ય સારું મળી રહે, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા પ્રાથમિકતા તેઓની ખાસ રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ને મધ્ય ગુજરાતમાંથી આવતા રમણ સોલંકીને મંત્રી બનાવાયા છે. પહેલા દંડક, હવે કેબિનેટ કક્ષાનો દરજ્જો. કેવી રીતે આ સ્થિતિને જોઈ રહ્યા છો? કારણ કે પ્રમોશન થયું છે તમારું ભૂપેન્દ્ર પટેલની સરકારમાં. આમ તો સરકારની વ્યવસ્થામાં જરૂરિયાત પ્રમાણે જ્યાં જ્યાં સરકારને યોગ્ય લાગે એ પ્રમાણે વ્યવસ્થામાં આવતા હોઈએ છીએ. પહેલાં ઉપદંડકની જવાબદારી હતી, અત્યારે સરકારના એક વિભાગની જવાબદારી છે. પણ અંતે તો જનકલ્યાણના કામોની સરકારની પ્રાથમિકતા છે. જે રીતે પ્રજાનો જનવિશ્વાસ વધ્યો છે, અપેક્ષાઓ વધી છે, એ પ્રમાણમાં બધા સાથે મળીને ટીમ ગુજરાત તરીકે કામ કરવાની અમે બધી નીતિ બનાવી છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને બધાને જનકલ્યાણના કામોને અગ્રિમતા આપવાની અને પ્રજાની અપેક્ષા મુજબ વિભાગ કેવી રીતે સારું કામ કરી શકે એ ધ્યાન રાખવાનું કહ્યું છે. અને વિશેષ કરીને છેક નીચે સુધી જઈને આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમને સારી રીતે કેવી રીતે બનાવી શકાય એનું પણ અમને બધાને એ વિશે થોડુંક માહિતી આપી છે. અમે પણ ચોક્કસ આવનારા સમયમાં સાથે મળીને જે વિભાગની જવાબદારી છે વિભાગની સારી કામગીરી કરી અને સરકાર જે રીતે અપેક્ષા રાખે છે એવું પરફોર્મન્સ આપવા માટેની મારી તૈયારી છે. અન્ન અને નાગરિક પુરવઠો આપને આપવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો અનેક વખત પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે છેવાડા લોકો સુધી પહોંચાતું નથી. આ સ્થિતિ, આ જે ચેન છે એને કેવી રીતે તમે સાર્થક કરશો? હા, એ ચોક્કસ અમે એક ટીમ તરીકે બેસીને આની ચોક્કસ વિચારણા કરીશું. થોડો પ્રવાસ પણ કરીશું, જિલ્લા સ્તરે જઈશું, છેક લાભાર્થી સુધી પહોંચીને પણ આ સિસ્ટમને પૂરી સમજીશું. અને પછી કંઈક નાના મોટા સુધારા વધારા હશે તો હું આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીને, અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈને પણ મળીને એ દિશામાં અમે આગળ વધીશું. મધ્ય ગુજરાતમાંથી આપ આવો છો, કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ત્યાં આ પ્રકારની સેંધ વર્ષો પછી લાગી છે. ત્યારે આને વધુ મજબૂત કરવા માટે કેવી રીતે આગળ વધશો અને કેવી રીતે, કેટલા પડકાર પણ તમે જોઈ રહ્યા છો? આમ તો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતની રાજનીતિની શરૂઆત કરી છે અને એ રાજનીતિ ખરેખર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની પણ જે પોલિસી છે કે ભાઈ પ્રજા કલ્યાણના કામોને કેવી રીતે અગ્રિમતા આપવી. પ્રશ્ન નાનો હોય કે જે એની રજૂઆત મુજબનો હોય એને સમજીને એનું સમાધાન કેવી રીતે લાવી શકાય અને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન 100% કરીશું. અને મને વિશ્વાસ છે કે એ વિભાગમાં જે કંઈક જવાબદારીની ભાગ હશે, સરકારનો જે કંઈક ભાગ હશે, સરકારની જે અપેક્ષા હશે એ પ્રમાણે અમે કામ કરીશું. પ્રજાના જનમતને પણ અમે ધ્યાનમાં રાખીને કામ કરીશું. મધ્ય ગુજરાત પણ તમે જોતા હશો, અત્યારે આખું મધ્ય ગુજરાતમાં સૌથી વધારે એકાદ બે ધારાસભ્યોને બાદ કરતાં બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. પંચાયતથી મળીને બધી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે બધા નીચે કાર્યકર્તાની ટીમ તો ખૂબ મોટી છે, બધા વ્યવસ્થામાં પણ છે. એટલે બધા અમે સાથે મળીને ટીમ ગુજરાત પ્રમાણે જ કામ કરવાની નીતિ બનાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવનારા દિવસોમાં આવી રહી છે, એને પડકાર કેવી રીતે જોઈ રહ્યા છો? ના, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, પણ એ અમે જે સિસ્ટમ પાર્ટીએ બનાવેલી છે સિસ્ટમમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી પણ ખૂબ અનુભવી છે. સંગઠનમાં, સરકારમાં, સહકારમાં બધી જ રીતે એમણે કામ કર્યું છે અને એ પણ બુથ સ્તરના કાર્યકર્તા છે. અને અત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ છે, એ પણ ચોક્કસ અને ટેકનોસેવી છે. એટલે બધી જ અમને કંઈક ને કંઈક માહિતી પણ એ રીતે આપશે અને બધાની સાથે જોડી અને ખૂબ સારું પરિણામ એમાં પણ મળવાનું છે. ચોક્કસ તો ખૂબ સારું પરિણામ આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં પણ મળશે તે પ્રકારની આશા અપેક્ષા સેવામાં આવી રહી છે. સંભાળ્યો ચાર્જ. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો સંભાળ્યો ચાર્જ. ગણેશ પૂજન અર્ચન કરીને સંભાળ્યો ચાર્જ. શાસ્ત્રોક્ત રીતે પૂજાપાઠ કરી પૂજામાં મોટા નેતાઓએ ખાસ હાજરી આપી. તો રાજ્યકક્ષાના મંત્રીનો પણ
જેઓએ ચાર્જ સંભાળ્યો છે. પ્રફુલ પાનસેરિયાએ પણ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા હતા. હર્ષ સંઘવી પણ ખાસ શાસ્ત્રોક્ત રીતે તેમણે પૂજાપાઠ કરીને ચાર્જ સંભાળ્યો હતો. પૂનગામ નજીક ટ્રાફિક જામ. સતત બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા. લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા. એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીના કારણે રસ્તો સાંકડો થયો. તહેવાર ટાણે સ્થાનિકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. તો તહેવારો ટાણે સ્થાનિકો ટ્રાફિક જામમાં ફસાતા તેઓ ગુસ્સે ભરાયા હતા. પૂનગામ નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો સતત બીજા દિવસે પણ ટ્રાફિક જામની સમસ્યા. કચ્છમાં સરહદી વિસ્તાર ખાવડા રોડ પાસે 2 ટ્રેલર વચ્ચે થયો છે અકસ્માત. અકસ્માતને પગલે રસ્તો બંને બાજુથી થયો છે બંધ. લાંબી લાઇનમાં વાહન ચાલકો ફસાતા પડી ભારે મુશ્કેલી. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વ્યવસ્થા સંભાળી. તો 2 ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે રસ્તો બંને બાજુથી બંધ થયો હતો. પોલીસ ત્યાં પહોંચી હતી અને વ્યવસ્થા સંભાળી હતી. તો ટ્રાફિક છે તે ક્લિયર કરાવવામાં આવ્યો. સવારીનો વિડીયો વાયરલ થયો છે. ખાનગી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડ્યા. નેશનલ હાઈવે પર બસમાં ખીચોખીચ મુસાફરો ભર્યા. બસની છત પર મુસાફરો બેઠેલા નજરે પડ્યા. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તો જોખમી સવારીના આ દ્રશ્યો અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસને આ કેમ નથી દેખાતું. મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તો ન્યૂઝ 18 ગુજરાતી સવાલો ઉઠાવી રહ્યો છે. જોખમી સવારી બાદ કે પોલીસને આ કેમ નથી દેખાતું અથવા તો દેખાય છે છતાં પણ પોલીસ કેમ ચૂપ છે તેવા અનેક સવાલો અહીં જોવા મળી રહ્યા છે. જો મોટી દુર્ઘટના થશે તો તેની જવાબદારી કોણ લેશે? આટલી મોટી સંખ્યામાં લોકો આ પ્રકારથી મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રને કંઈ દેખાઈ નથી રહ્યું. જોખમી સવારી જવાબદારી કોની તે સવાલ છે. તો પોલીસને આ દેખાતું નથી કે પછી પોલીસ જાણી જોઈને આ જોવા નથી માંગતી તેવા અનેક સવાલો. નું મોત નીપજ્યું છે. 2 વ્હીલર અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયું. અચાનક વળાંક લેતા 2 વ્હીલર વાહન સાથે અથડાયું હતું. અટલાદરા પાદરા રોડ પર બની છે આ ઘટના. મોપેડ ચાલક પિતાને માથામાં ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ છે. કોર્પોરેશને કહેવા માંગુ છે કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા, તો કોઈનો જીવ જતો બચે, કોઈની દિવાળી બગડે ના. પરિવારમાં આ શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે, જેને તમે ધ્યાન પર લો. અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કહીને થાક્યો કે આ રોડને મોટો કરો, નહીં તો ડિવાઈડર લગાવીને જરા અને સેફટીમાં ધ્યાન આપો. પણ કોર્પોરેશન ઉડાડતું નથી. એના કારણે અવારનવાર અકસ્માતો થયા છે. આગળ કેનાલમાં ડૂબી જતા 2 બાળકોના મોત નીપજ્યા છે. વાવ થરાદના અજાવડા ગામે આ ઘટના બની છે. કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસી ગયાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ સહિત ફાયરની ટીમો સ્થળ પર પહોંચી બંને બાળકોના મૃતદેહને કેનાલ બહાર કાઢી ખસેડ્યા પીએમ અર્થે. થરાદ પંથકમાં 2 બાળકોના મોતનો કિસ્સો સામે આવતા અરેરાટી ફેલાઈ છે. કાંઠાના મજરા ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે. જૂની અદાવતને લઈને 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. આ ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે 25 થી 30 લોકોને કર્યા છે રાઉન્ડ અપ. ગરબાના આયોજનને લઈને બબાલ થઈ હતી. દિવાળીને લઈને ગરબાનું આયોજન કરાયું હતું. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસે 110 લોકો સામે ફરિયાદ નોંધી છે. મંદિર છે ત્યાં ગામમાં, એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું. આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે. અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે. આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે. ફરી હત્યાનો બનાવ બન્યો છે. ડિંડોલીના મહાદેવ નગરમાં થઈ હત્યા. મોડી રાત્રે વિશ્વકર્મા મંદિર નજીક યુવકને અજાણ્યા શખ્સોએ રહેસી નાખ્યો. દિલીપ બિહારી નામના વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ.
ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. ઘટના બાદ હત્યારાઓ ફરાર થયા છે. સમગ્ર વિસ્તારના ઘટનાને લઈને ભારે ચકચાર. ડિંડોલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે, તો આગળની કાર્યવાહી हाथ धरवामां आवी छे। और जो जिसने भी ये काम किया है उसको पकड़ के हम सख्त से सख्त सजा करेंगे, वो कभी नहीं छूटे ऐसा हम एविडेंस इकट्ठा करेंगे और जल्द से जल्द उनके खिलाफ चार्जशीट भी करेंगे और सब ये आरोपी है उसको फांसी की सजा हो। तरफ सूरत में जाहिर में उत्पात मचावनारनी धरपकड़ करवामां आवी छे। पोलीसे घटनानुं रिकन्स्ट्रक्शन कराव्युं छे। आरोपीओए गोगा महाराज मंदिर पासे मचाव्यो हतो आतंक। फरियादीने लाकड़ी वडे मार मरायो हतो। पोलीसे 4 अलग अलग गुना दाखल कर्या छे। पोलीसे आरोपीओनी शान ठेकाणे लावी। सूरत में दारूनी महफिल पर पोलीसना दरोड़ा। वेसू में दारूनी महफिल माणता 17 जेटला नबीराओ पकड़ाया छे। 4 नबीराओ नशानी हालत में झड़पाया छे। पोलीसे तमाम नबीराओनुं मेडिकल चेकअप कराव्युं छे। तो दारूनी महफिल पर पोलीसना दरोड़ा। पोलीस द्वारा वधु तपास करवामां आवी। काળી ટાણે જ માવઠાનું જોખમ હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। કાળી ચોદસના દિવસે થઈ શકે છે વરસાદ। કાળી ચોદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ। દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા રહેશે। દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા રહેશે। તો નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ। ભાઈ બીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા છે। संकट घेराયું છે। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। 19 ઓક્ટોબરથી સક્રિય થશે વાવાઝોડું। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। તો દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા રહેશે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। જ્યારે એ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે વધારે મજબૂત થશે અને અરબ સાગરમાં જે સાયક્લોન બનવાનું છે તોફાન એ મજબૂત બનવાની શક્યતા રહેશે અને આ સાયક્લોનની ગતિવિધિ કદાચ પશ્ચિમમાં ગુજરાતના ભાગો પર થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈને પાકિસ્તાનના સરહદના ભાગોમાં થઈને ઉપર જવાની શક્યતા રહેશે। એટલે માસના અંતિમ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરનો ભેજ તોફાનના કારણે અને બંગાળ ઉપસાગરમાં ભારે તોફાનના કારણે તેનો ભેજ આવશે। બંગાળ ઉપસાગરમાં તો લગભગ 150 કિલોમીટરથી વધારે બરાબરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। તો 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। समुद्रमा भारे पवन फूंकाशे। कांठा विस्तारमां भारे वरसाद पड़ी शके छे। ऑक्टोबर बाद दक्षिण गुजरातना भागमां क्यांक वरसाद थवानी शक्यता रहेशे अने लगभग नवा वर्षनी शरूआतमां वादळो आववानी शक्यता रहेशे अने नवा वर्षनी शरूआतमां वादळो आववानी शक्यता रहेशे। परंतु कार्तिक मासनी पूनम सुधीमां लगभग हलचल जोवा मळशे अने एक पछी एक वावाझोड़ा बनता दक्षिण गुजरातना भागो प्रभावित थशे।